and welcome you all. J2EE ની અંદર ફર્સ્ટ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કર્યો, એનો જ બીજો પાર્ટ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા પાર્ટમાં આપણે જોયું કે JDBC ODBC કનેક્ટિવિટી કેવી રીતે થાય, એનો એક સિમ્પલ પ્રોગ્રામ જોયો. પણ એ પ્રોગ્રામની અંદર હજી આપણે રનિંગ નથી કરેલું. એની અંદર આપણે DSN નો યુઝ કરેલો છે, ડેટા સોર્સ નેમ DSN, જેનું નામ આપણે આપ્યું હતું માય DSN, જો તમને યાદ છે. એ DSN કેવી રીતે ક્રિએટ કરવું એ પણ હજી આપણને નથી ખબર. તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે હાઉ ટુ ક્રિએટ DSN અને એ DSN નો યુઝ આપણે JDBC ODBC કનેક્ટિવિટી માટે કેવી રીતે કરવો. તો જો પહેલા લેક્ચરમાં પહેલા પ્રેક્ટિકલમાં તમે લોકો હાજરી નથી આપી શક્યા, નથી જોઈ શકાય એ વિડીયો હજી સુધી, તો પણ કોઈ વાંધો નથી. આજનો વિડીયો તમે જોશો તો આજના વિડીયોમાં અગેન એ જ બધી વસ્તુ આવી જશે. JDBC ODBC connectivity, how to create DSN and how to run the program. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ આપણો પહેલો પ્રોગ્રામ J2EE ટાઈપ 1 ડ્રાઈવરની મદદથી કનેક્ટિવિટી. JDBC ODBC બ્રિજ, JDBC ODBC કનેક્ટિવિટી, તેના માટેનો પ્રોગ્રામ અહીંયા તમારી સામે છે. આ પ્રોગ્રામ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. ફરીથી એકવાર એનું ફાસ્ટ રિકેપ જોશું અને પછી DSN કેવી રીતે ક્રિએટ કરવું એ જોવાનું છે આપણે આજના લેક્ચરમાં. ફરીથી એકવાર તમારી સામે પ્રોગ્રામ એક્સપ્લેન કરું છું, ધ્યાનથી જોજો, સાંભળજો, સમજજો. કોઈ પણ પ્રોગ્રામ હોય એ એક સિક્વન્સ છે, સ્ટેપ્સ છે. પ્રોગ્રામની ડેફિનેશન જ એવી થાય, સિરીઝ ઓફ ઇન્સ્ટ્રક્શન, હે ને, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, સિરીઝ ઓફ ઇન્સ્ટ્રક્શન. સૌથી પહેલાં અહીંયા લીધું છે import java.sql.star. એ પેકેજ છે. એ પેકેજની અંદરથી મારે બધા ક્લાસીસને ઇન્ટરફેસ જોઈ છે કે જે મને અહીંયા કનેક્ટિવિટી માટે કામ લાગશે, જેનાથી મારી ક્વેરી રન થઈ શકશે, મને મેથડ્સ મળશે. તો પેકેજ છે SQL પેકેજ. ડોટ કરીને સ્ટાર્ટ કરતા મને તેની અંદરના બધા જ ક્લાસીસ યુઝ કરવા માટે મળશે. પછી આપણે બનાવીએ છીએ ક્લાસ ટેસ્ટ કનેક્શન. એના પછી છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. ટ્રાય બ્લોકની અંદર આપણો પ્રોગ્રામ લખવાનો છે. શા માટે અને એક્સેપ્શન હેન્ડલિંગ શું એ આની પહેલાના લેક્ચરમાં આપણે ઓલરેડી જોઈ લીધું છે. એનો વિડીયો પણ અવેલેબલ છે YouTube ઉપર, એ તમે લેક્ચર 1 માં જોઈ શકશો. પ્રેક્ટિકલ લેક્ચર 1 માં તમે જોઈ શકશો. ઓકે, નાઉ પેકેજ આવે, પછી ક્લાસ આવે, પછી મેઇન આવે અને પછીનો કોડ આવે ટ્રાય અને કેચ બ્લોકની અંદર. ટ્રાય અને કેચ બ્લોકની અંદર કોડ લખીએ છીએ તો આપણે 5 અલગ અલગ સ્ટેપ ફોલો કરવાના થાય છે. એ 5 સ્ટેપ ક્યાં? તો કે પહેલા કનેક્શન ક્રિએટ કરવું, પછી સ્ટેટમેન્ટ ક્રિએટ કરવું, એ સ્ટેટમેન્ટ ક્રિએટ થાય એની ઉપર ક્વેરીને એક્ઝિક્યુટ કરવી, પછી રિઝલ્ટ સેટ ક્રિએટ કરવો અને એની અંદર ડેટાને સ્ટોર કરવો, અને પછી કનેક્શન ક્લોઝ કરવું. આ 5 સ્ટેપમાં જ કનેક્ટિવિટીના બધા જ પ્રોગ્રામ થાય છે. આપણો આજે પહેલો પ્રોગ્રામ તમારી સામે દેખાય છે. આ પ્રોગ્રામમાં હજી આપણે ખાલી ડેટાબેઝ સુધી પહોંચશું. હજી ડેટાબેઝ સુધી પહોંચશું અને જોશું કે કનેક્શન થાય છે કે નહીં, વેધર ધ ટેસ્ટ ઇઝ whether the connection is okay or not, testing successfully or not. કનેક્શન જ નથી મળતું તો સ્ટેટમેન્ટ ક્રિએટ કરવાનો કોઈ મતલબ નથી, ક્વેરી ફાયર કરવાનો કોઈ મતલબ નથી, રિઝલ્ટ સેટ બનાવવાનો કોઈ મતલબ નથી. વન્સ ધ કનેક્શન ઇઝ ડન, કનેક્શન એકવાર એસ્ટાબ્લિશ થઈ જાય પછી તમે આગળનું બધું વર્ક કરી શકો. તો આ સિમ્પલ જસ્ટ પહેલો પ્રોગ્રામ છે કે આપણું કનેક્શન ડેટાબેઝ સાથે મળે છે કે નહીં. અને એના માટે આપણે એક ડ્રાઈવરની જરૂર પડે, જે ડ્રાઈવર છે ટાઈપ 1 ડ્રાઈવર, જેનું નામ છે JDBC ODBC ડ્રાઈવર. આ JDBC ODBC ડ્રાઈવર છે એ આપણને ક્યાંથી મળશે અને શા માટે આપણે અહીંયા આ લાઈન લખી છે? તો તમારે કોઈ પણ ડ્રાઈવરનો જ્યારે યુઝ કરવો હોય તમારા પ્રોગ્રામમાં તો યુ હેવ ટુ રજિસ્ટર ઇટ, તમારે તેને રજિસ્ટર કરવા પડે. તો અહીંયા રજિસ્ટર માટે મેથડ યુઝ કરેલી છે for name. સિન્ટેક્સ છે ક્લાસ ડોટ for name. ડ્રાઈવર ક્યાંથી આવશે? તો કે ફ્રોમ sun ટુ JDBC ટુ ODBC અને JDBC ODBC ડ્રાઈવર.
સનમાંથી જેડીબીસીમાં, જેડીબીસીમાંથી ઓડીબીસી ને ઓડીબીસીમાંથી આપણને આપણા પ્રોગ્રામમાં મળે છે જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર. તો ધેટ ઇઝ અ સિન્ટેક્સ, યુ હેવ ટુ રિમેમ્બર ઇટ. અહીંયા એ વસ્તુ મેં તમારી સામે આપેલી છે થિયરીના સ્વરૂપમાં. ક્લાસ ડોટ ફોર નેમ સન ડોટ જેડીબીસી ડોટ ઓડીબીસી ડોટ જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર. જો the most common approach to register a driver is to use Java's class.forName method. It is dynamically load the driver's class file into memory. આ જે ડ્રાઈવર તમને દેખાય છે એને મેમરીમાં લોડ કરી દેશે, એની ક્લાસ ફાઇલને મેમરીમાં લોડ કરી દેશે કે જે આપણને આપણા પ્રોગ્રામમાં હેલ્પ કરશે, અને it will automatically register with our program. So at the time of any database driver registration, you have to write class.forName method with driver name. આખું ઓરિજિન લખવાનું છે sun.jdbc.odbc.jdbc driver. ઓકે, નેક્સ્ટ આવે છે cn, that is our connection. કનેક્શન એસ્ટાબ્લિશ થાય એટલે કે એક પુલ બને. પછી આપણો ડ્રાઈવર મેનેજર, આપણા જેડીબીસી નો ડ્રાઈવર મેનેજર ત્યાં કનેક્શન કરવા માટે જાય. એ મેથડનું નામ છે ગેટ કનેક્શન. અહીંયા થિયરિકલ તમારી સામે છે. After you have loaded the driver, you can establish a connection using driver manager and method name is get connection. તો કનેક્શન ઉપર આપણો ડ્રાઈવર મેનેજર એક મેથડ રન કરશે get connection, કે જે આપણા જેડીબીસી ને ત્યાંના ઓડીબીસી સાથે કનેક્ટ કરશે. જેડીબીસી ઓડીબીસી બ્રિજ ઉપર કનેક્ટ થયા. હવે આ ઓડીબીસી છે એ ત્યાંના લોકલ ડ્રાઈવર ની સાથે મળી અને ત્યાંના ડેટાબેઝને સર્ચ કરશે, અને એ ડેટાબેઝમાંથી ટેબલને સર્ચ કરશે જે ઓલરેડી આપણે પહેલા એક ડીએસએન ના નામે સેવ કરેલું હોય. એ ડીએસએન સુધી આપણે પહોંચવાનું છે. ઓડીબીસી ત્યાં પહોંચશે, પણ દેટ ઇઝ અ ઇન્ટરનલ મેટર. આપણા જાવાના પ્રોગ્રામમાં ક્યાંય ડેટાબેઝનું નામ નહીં આવે, ક્યાંય ટેબલનું નામ નહીં આવે, નથિંગ. આપણે શું કહેવાનું આપણા જેડીબીસી ઓડીબીસી ને કે ત્યાં જઈને કોને મળજે, તો કે માય ડીએસએન ને. તો માય ડીએસએન છે એને શું કર્યું હશે, એને ડેટાબેઝને કનેક્ટ કરી દીધો હશે, એને ડેટાબેઝના ટેબલ સાથે કનેક્ટિવિટી કરી લીધી હશે, ને બધો ડેટા લઈને બેઠો હશે. આપણે અહીંયા જઈને માય ડીએસએન ને કહેવાનું કે બધું રેકોર્ડ આપો, એટલે માય ડીએસએન જે આપણા જેડીબીસી ઓડીબીસી ને રેકોર્ડ આપશે, કારણ કે માય ડીએસએન જે ઓડીબીસી ને ઓળખે છે અને જેડીબીસી પણ ઓડીબીસી ને ઓળખે છે. તો here ODBC is a mediator between our program JDBC and database side setup, that is my DSN. Now અહીંયા આપણે જોવું પડે કે DSN કેવી રીતે ક્રિએટ થાય. તો DSN ક્રિએટ કરવા માટેના અમુક સિમ્પલ સ્ટેપ્સ છે જે અહીંયા તમારી સામે મેં આપેલા છે. You have to just follow this step. First you have to know that okay, what is DSN. DSN means data source name. It is a data structure or logical name that is used by the open database connectivity. ODBC જે logical name નું use કરશે, જે driver નો use કરશે તેને કહેવાય. So DSN is used to contain the information about a specific database that an ODBC driver need for connection. ODBC driver ત્યાં પહોંચી જાય પછી એનું જાણીતું કોક તો હોવું જોઈએ ને ત્યાં. એને બધા ઓળખે છે. ઓડીબીસી છે ત્યાંનો સપોર્ટેડ ડ્રાઈવર છે. તો ઇટ ઇઝ કનેક્ટેડ ટુ માય ડીએસએન, અને માય ડીએસએન છે એને તો પોતાની રીતે ઇન્ટરનલી ડેટાબેઝ સાથે ટેબલ સાથે આખું સેટઅપ કરી લીધું છે. એ કેવી રીતે કરવું, તો એના માટેના સ્ટેપ્સ છે. ફર્સ્ટ, ગો ટુ કંટ્રોલ પેનલ, then select administrative tool, then you have to select data source, that is your database. તમારા ડ્રાઈવર, તમારા ડેટાબેઝના ડ્રાઈવર સિલેક્ટ કરવાના, એ તમારા ડેટાબેઝ સાથે કનેક્ટ થશે ને ટેબલને લઈને અહીંયા આપશે. then system DSN and click on add button, then select database which is applicable for you. ડેટાબેઝ સિલેક્ટ થઈ જાય પછી એની અંદરથી ટેબલ સિલેક્ટ કરવાનું છે, પણ એ હમણાં નથી કરવાનું, એ ક્વેરીની મદદથી કરશું ઇન ફ્યુચરમાં. ડેટાબેઝ સુધી આપણે આપણા ઓડીબીસી ને પહોંચાડી દેવાના છે અને કહેવાનું છે કે આ જ્યાં ડેટાબેઝ પડ્યો છે
તેનું નામ છે DSN. તેની સાથે જઈને કનેક્ટ થાવ એટલે આપણું JDBC ODBC ત્યાં જઈને કનેક્ટ થઈ જશે. યુ હેવ ટુ જસ્ટ ગીવ ધ ડેટા સોર્સ નેમ. હવે આ જે વસ્તુ જોઈ એ આપણે હવે પ્રેક્ટિકલી જોઈએ છીએ. યુ હેવ ટુ ગો ટુ કંટ્રોલ પેનલ, એડમિનિસ્ટ્રેટિવ ટૂલ એન્ડ ODBC. અહીંયા ODBC માં યુ હેવ ટુ ગો ટુ સિલેક્ટ સિસ્ટમ DSN એન્ડ ક્લિક ઓન એડ બટન. અહીંયા તમારી સામે જો 32 બીટ ડ્રાઈવર સપોર્ટેડ હશે અથવા તો ઇન્સ્ટોલ કરેલા હશે તો એક્સેસના ડ્રાઈવર બતાડશે. આપણે પેલો પ્રોગ્રામ એક્સેસ સાથેની કનેક્ટિવિટીનો કરીએ છીએ JDBC ODBC ની મદદથી. અહીંયા મારી પાસે કોઈ ડ્રાઈવર નથી તો શું કરશું? જો તમારી સામે આ પ્રોબ્લેમ આવે તો તમારે શું કરવાનું છે? યુ હેવ ટુ સિમ્પલી ગો ટુ C drive, syswav64 folder, click ODBC AD32 file, exe file, application file. અહીંયા તમે જોઈ શકો છો, ડબલ ક્લિક કરવાની છે. હવે તમારી સામે ઓલી જ સ્ક્રીન આવી ગઈ જે ODBC ની મદદથી આવી હતી કંટ્રોલ પેનલમાં. અહીંયા સિસ્ટમ DSN માં જાઓ. અત્યારે મેં એક DSN ક્રિએટ કરેલું છે, હું રિમૂવ કરી દઉં છું. સિસ્ટમ DSN એડ. અહીંયા તમારી સામે સપોર્ટેડ ઓલ ડ્રાઈવર્સ આવે છે. આ બધા ODBC સપોર્ટેડ ડ્રાઈવર્સ છે. અહીંયા હું સિલેક્ટ કરું છું માઇક્રોસોફ્ટ એક્સેસ MDB અથવા તો ACCDB, જે નવું એક્સટેન્શન છે માઇક્રોસોફ્ટ એક્સેસનું. જૂનું હતું એ MDB હતું. તો MDB ડ્રાઈવર અહીંયા સિલેક્ટ કરીને ફિનિશ આપું છું. મને કહેશે કે ડેટા સોર્સ નેમ આપો. તો અહીંયા હું લખી નાખું છું માય DSN અને તેની સાથે કોને કનેક્ટ કરવું છે તો અહીંયાથી હું સિલેક્ટ કરું છું ડેટાબેઝ છે મારો D ડ્રાઈવની અંદર. D ડ્રાઈવમાં G2EE પ્રોગ્રામમાં HNS ડેટાબેઝ આની સાથે હું કનેક્ટિવિટી કરું છું. ઓકે કરી દઉં છું. અહીંયા ડેટાબેઝ મળી ગયો. યસ, ઓકે. તો આ માય DSN ક્રિએટ થઈ ગયું. હવે મારે શું કરવાનું છે? હવે સિમ્પલ, કશું જ નથી કરવાનું. આ મારા પ્રોગ્રામમાં મારા JDBC ODBC ને કહેવાનું કે જે માય DSN ક્રિએટ થયું છે, જે HNS સાથે કનેક્ટેડ છે, એક્સેસના ડેટાબેઝ સાથે કનેક્ટેડ છે, તેની સાથે જઈને કનેક્ટ થાવ. જો કનેક્ટ થઈ જશે તો મને મેસેજ આવશે કનેક્શન ડન. જો કનેક્ટ નહીં થાય તો મને મેસેજ આવશે કનેક્શન ફેલ. ક્લિયર? ઓકે. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમે જ્યારે કનેક્ટિવિટી કરો છો તો પહેલાં તમારી પાસે એક્સેસનો ડેટાબેઝ પણ હોવો જોઈએ. મેં અહીંયા પહેલેથી HNS ડેટાબેઝ એક્સેસમાં બનાવેલો છે. એને ડબલ ક્લિક કરીએ તો તમને એક્સેસના ડેટાબેઝની અંદર સ્ટુડન્ટ ટેબલ જોવા મળી શકે છે, જેમાં 10 રેકોર્ડ ઓલરેડી છે. આપણે આ 10 રેકોર્ડ છે એ આપણે જાવાના પ્રોગ્રામની મદદથી ફેચ કરવાના છે, જોવાના છે. તો HNS ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવા માટે શું કર્યું આપણને ખ્યાલ આવી ગયો? DSN ક્રિએટ કર્યું. ડેટા સોર્સ નેમ ફરીથી એકવાર જોઈએ તો C ડ્રાઈવ, વિન્ડોઝ, syswav64 ફોલ્ડર અથવા તો 32 માં પણ તમને મળશે તમારા ફોનમાં, તમારા લેપટોપમાં જે સપોર્ટેડ હોય તે પ્રમાણે. અહીંયા તમે ODBC ડ્રાઈવર સિલેક્ટ કરો. અહીંયા તમે સિસ્ટમ DSN માં જાઓ અને અહીંયાથી તમે એડ કરો. અહીંયાથી જે ડ્રાઈવર તમારા એક્સેસ ના હોય, ફોક્સ પ્રો ના હોય, એક્સેલ ના હોય, ડીબેઝ, વિઝ્યુઅલ ફોક્સ પ્રો, SQL સર્વર, બધા ડ્રાઈવર તમને અહીંયા મળે છે. જે ડ્રાઈવર તમારે સપોર્ટેડ હોય, જે ડેટાબેઝ સાથે કનેક્ટ થવું હોય તે લઈ લ્યો અને ફિનિશ કરી દો. ફિનિશ કરો. અહીંયા તમે જ્યાં તમારો ડેટાબેઝ પડ્યો છે તે ફોલ્ડર સિલેક્ટ કરો અને એ ડેટાબેઝને અહીંયા પાથ આપી દો. આ પાથ અહીંયા આવી ગયો. અહીંયા તમારા DSN નું નામ કોઈ પણ નામ આપી શકો. તમે મયુર પણ રાખી શકો. ઓકે. તો જ્યાં મયુર DSN ક્રિએટ થઈ ગયું. હવે મારા JDBC ODBC ને શું કહેવાનું મારે પ્રોગ્રામમાં? જ્યાં આ કોમ્પ્યુટરમાં મયુર સાથે કનેક્ટ થાય. અને મયુર કોની સાથે કનેક્ટેડ છે? HNS ના ડેટાબેઝ સાથે.
અને એની અંદરનું જે ટેબલ છે એના રેકોર્ડ મયુર લઈ શકશે, JDBC નહીં લઈ શકે. ક્લિયર? તો અહીંયા DSN ક્રિએટ થઈ ગયો. તો આજના લેક્ચરમાં આપણે આ જે DSN ક્રિએટ થાય કેવી રીતે થાય એટલું જોવાનું હતું. આમ થિયરિકલી જોઈએ તો DSN ક્રિએટ કરવા માટેનો પાથ છે કંટ્રોલ પેનલ, એડમિનિસ્ટ્રેટિવ ટૂલ, ODBC અને તેની અંદર તમારું DSN ક્રિએટ થશે. પણ જો તમારે સપોર્ટેડ ડ્રાઈવર એમાં ના મળે તો પછી મેં તમને જેમ કીધું એમ C ડ્રાઈવમાં વિન્ડોઝ ફોલ્ડરમાં syswow64 ફોલ્ડર હશે, એની અંદરથી ODBC AD ડ્રાઈવર તમારે ડબલ ક્લિક કરવાની છે, exe ફાઇલ તમારે ડબલ ક્લિક કરવાની છે અને એની અંદરથી DSN ક્રિએટ કરવાનું છે. તો આ થયો તમારો પ્રોગ્રામ. હવે આ પ્રોગ્રામને રન કેવી રીતે કરવું? તો રન કરવા માટે સિમ્પલ તમે જે કરતા એ જ વસ્તુ કરવાની છે. યુ હેવ ટુ સ્ટાર્ટ કમાન્ડ પ્રોમ્પ્ટ. જ્યાં તમારી જાવા ફાઇલ પડી છે ત્યાં તમારે જવાનું છે. મારી ફાઇલ પડી છે J2EE 2020 પ્રોગ્રામની અંદર. એની અંદર મારી ફાઇલનું નામ છે, જો ન યાદ હોય તો તમારે કરવાનું DRIP ડિરેક્ટરી પેજ વાઇઝ. તો ફાઇલનું નામ છે testconnection.java. તો તમે લખી શકો છો જાવા સી testconnection.java અને અહીંયા તમે રન કરવા માટે લખો જાવા ટેસ્ટ કનેક્શન, ખાલી કનેક્શન. .java પાછું લખવાનું નથી, કારણ કે હવે એ .java ફાઇલ નથી. કેવી ફાઇલ થઈ ગઈ? .class ફાઇલ થઈ ગઈ. જાવાના ફંડા તમને ક્લિયર હશે, બરાબર છે? ના ક્લિયર હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી જે ફાઇલ હતી ડી ડ્રાઈવમાં ટેસ્ટ કનેક્શન ફાઇલ, એની બાજુમાં અહીંયા એક ક્લાસ ફાઇલ બની ગઈ છે. તમે જ્યારે કમ્પાઇલ કરો છો ત્યારે આ ફાઇલને આપણે ડિલીટ કરી દઈએ. તમે જ્યારે કમ્પાઇલ કરો છો ફાઇલને જાવા સી ની મદદથી, ત્યારે તમે એક્સટેન્શન આપો ચાલશે, લાઈક ધીસ જાવા સી ટેસ્ટ કનેક્શન.java. એન્ટર આપશો, અહીંયા જોજો સ્ક્રીન ઉપર ક્લાસ ફાઇલ બની જશે. બની ગઈ. અહીંયા યુ હેવ ટુ રન ધીસ ફાઇલ. તમારે આ ફાઇલ રન કરવાની છે. તો તમે હવે પાછા ડોઝ પ્રોમ્પ્ટમાં આવો અને તમે લખો જાવા ટેસ્ટ કનેક્શન. ઓકે, અહીંયા મારી સામે એક આઉટપુટ આવે છે, એરર નથી આવતી, આઉટપુટ આવે છે. આઉટપુટ શા માટે? કારણ કે મેં કેચ બ્લોકમાં આ એરર લખેલી છે. જુઓ, જો મેં લખ્યું છે HNS કનેક્શન ફેલ મેસેજ ફ્રોમ પ્રોગ્રામ. અહીંયા જુઓ શું લખેલું છે, HNS કનેક્શન ફેલ મેસેજ ફ્રોમ પ્રોગ્રામ છે. તો અહીંયા એરર આવે છે, પણ તમારે આ એરર નહીં આવે. મારે અહીંયા એરર એટલે આવે છે કે અહીંયા મારે આર્કિટેક્ચર મિસમેચ છે. જે આર્કિટેક્ચર હોવું જોઈએ એ આમાં 32 અને 64 બે ડ્રાઈવર છે, મારે મિસમેચ થાય છે એટલે અહીંયા નથી આવતું. પણ આ પ્રોગ્રામ તમારા પીસીમાં તમે જ્યારે રન કરશો DSN ક્રિએટ કરીને, એટલે તમારી સામે મેસેજ આવશે HNS કનેક્શન ડન. ઓકે, તો આ જેટલું રાખીએ છીએ. જે કંઈ પણ ક્વેરી હોય, જે કંઈ પણ ડાઉટ હોય, તમે મને પર્સનલમાં વોટ્સઅપ કરીને પૂછી શકો છો. અને આપણે લેક્ચરમાં તો રોજ મળીએ જ છીએ, ત્યારે જે કંઈ પણ થોડા ઘણા ડાઉટ હશે આપણે સોલ્વ કરશું. ક્લિયર? તો આ બે લેક્ચરમાં આપણે એક પ્રોગ્રામ જોયો, સિમ્પલ ટેસ્ટિંગ કનેક્શન. ઓકે, હેવ અ ગુડ ડે, બાય બાય.